વાઉચર તારું સપનું પૂરું કરશે કરશે. યાર તને પૈસા નહીં ના ફોન નો હપ્તો આવી ગયો. પૈસા ચોઈ લાય આ બાપુ જો ને પૈસા થોડા મેળતો જો ને તો સારું. હા બોલો. થોડા દંગ ભાઈ બોલ દો ને યાર સારું બે ચલાવ ને હારેડો કરું હેડો બે ત્રણ દંગ હારેડો. આઈફોન નો હપ્તો ભરવો પડશે. આઈફોન લાવતા જ લાવી દીધો શોખનો. એક બાપુ ના આવ્યો ફોન. હલો ના ના કોઈ ચુંદાજી પુંજાજી નહીં બોલતું. અરે એ તો જ્યાં ઉપર કાગળિયા તમારે જોડે. હા તે થોડા દારમાં કરું સેટિંગ હેડો. સારું કરજે હેડો થોડા દારમાં કરું સેટિંગ તમારું. આ ડોહોઈ જો પણ આ લોન આલી જો ના હોય તો કાગળિયો જમીન વેચી મારું 5 વીઘા વેચી મારું કાગળિયો પડ્યો ને તો જોવા દે. આ નહીં અરે યાર ડોહા જેટલો કાગળિયો ભેગો કરી જો આવી રહ્યો. હા ફોન કરજો મને પરેશભાઈ કરું તો 5 વીઘા વેચવાની. લે ઉપરતા નહીં આ એ બહુ કમાઈ જાય. હલો જય માતાજી પરેશભાઈ. અરે મારે થોડી જમીન વેચવાની હતી. 5 વીઘા હા થોડી. કઈ જગ્યાએ હું હા તે ફાઇલ લેતા આવું ને. હારું લેતા હોય હાથ બાર નો ઉતારા ઉતારા હેડો. પણ વેકી મારી પડે મારે થોડું કોમ. હા વેડો આવ વેડો ના હોય તો વેચી માં જોવા દે. વેચી મારીએ ને અમે અમને કે ભરવાના પૈસા નહીં. આ લોન વાળાનું ભરવાના પૈસા જોઈ ભરું વીઘો વેચી મારીએ જો પાછા. લોકેશન તો એનું બતાવે છે પણ થોડું આગળ જવું પડશે. લોકેશન આટલામાં જ છે ચોક. હા બોલો ઘેર જવાની જરૂર નહીં. હા જો કાગળિયો તો લઈને જ આવી ગયો હું. હા જોઈ લો હાથ બારના ઉતારા જેટલું કરેલું ઉતારથી કરજો. બરોબર હાથ બારના ઉતારા રેડી. હા 5 વીઘા જમીન છે ને. ઓ આઈ રેવું જોઈ લો આ જમીન અહીંથી સીધો પટ્ટો રહ્યો ને એ પટ્ટો આ બધા જમીન બરોબર ને. હા જેટલું કરેલું ઉતારથી રાખો મારે પૈસાની જરૂર. ઓકે કરી નાખું બરોબર છે. 110% હું પણ ફોન કરીશ. ના લઈ જાઓ તઈ. હા બતાવવા માટે બરોબર. હા અને પછી ઝેરોક્ષ છે ને બધી. હા ઝેરોક્ષ કમ્પ્લીટ બધું કરીને જ આવ્યો હું. ઓકે ચલો હા રેડો હા મળીશું ભાઈ. હાર જલ્દી કરજો. એ હા ગફુરભાઈ બોલો ભાઈ. મફળી પાકી જી હારી આપણે. હા મફળી પાકી હારી મારા બે ઊનનું વર સારું હા. પણ થોડું ઘણું વરસાદને થોડું બગાડ કર્યો પણ આપણે કોરો રહી લીધી ને એટલો આપણે ફાયદો ભાઈ સારું કર્યું કોરો આપણે નુકસાનમાં બરાબર નુકસાન થઈ જતું પૈસા જ લાયા આપણે. મફળા મારા ભાઈ બેરી જેવા હે તારી બેરી જેવા ભાઈ. હા તું તો હારા જ કહેવાની યાર. કહેવાય એટલા પલરેલી મફળીના એટલે હું તો પાસે એક આવ્યો ને મોટા ભાઈ મારી એક વાત તમને કેવી છે. બોલો કહું કે ના કહું. કયો જો આપણે 2.5 વીઘા જમીન. હા રીંગા ખરી આપણે બરાબર. એટલે હું તો બીજી ચોક 5 વીઘા જમીન રાખીએ. આટલામાં તો આપણે પોકી વાળા આટલા હું પૂરું થાય શું કહેવાય તમારે. હવ રાખી હોય તો સારું યાર. હા પણ તમારા પેલા હું એક ગોઠવણી કરી રાખી છે. મારા જે ભાઈબંધ પરેશભાઈ ખરા ને મેં એમને વાત કરી છે ભાઈ અમારી જગ્યા જો 25 વીઘા હોય ને તો તમે તાર ધ્યાનમાં રાખજો. આપણે તરત જ પડી જ જવાની વાત ખાલી જગ્યા બતાવો રાખેલી બરોબર. એટલે આપણે જો કેવું થાય આપણે 4નો છોકરો ભેગો થાય
એટલે ચારને પોત હોય તો વીઘો વીઘો વાપા થાય ને ઓહો યાર, એ હારું આવું યાર. વિચારવું પડે આપડે હારું એકલાનું વિચારે કોઈ અને મેળ હું કહું પડે ભરતભાઈ, નહીં આગળ પેલો આગળના બધા બીજા બધા પૈસા પડ્યા અહીં હા. એ તો અલી રાખડીમાં ફર્યાથી બરાબર અલી રાખડીમાં ફર્યાથી શાંતુભાઈ ઓહો, ઓહો. કેટલા બધો જે આપણા પૈસા ખાસા ભેગા થયા એટલે પહોંચી ગયા જમીન મારા અમીમથી કોક જમીન રાખ્યા પડી ઓહો, હારું. મારી વાત ખોટી તો કયો તમે ના ના બરાબર જ છે ના ને. ના હા, સાચી છે ને? બરાબર, બરાબર, કોઈને કરીને બરાબર. હારું જ કર્યું તાને હું ભરતભાઈ. કઈ એમની તો કઈ આપણે કોઈનું ખોટું નહીં કરવું જો ના 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 બધાનો છોકરો જીવ હા આપણે એકલા ફરે કોઈ મતલબ નહીં આવે જો અત્યારે પૈસા છે ને તો આપણે ચાર મેળ આવે બરાબર પછી ચાર ઉઠીને છોકરા મેળ આવે ના આવે ના એ વાત એના કરતા સાચી છે. જુદી જુદી જમીન કરી હોય ને તો સારું એમ કેવું ના, મારે એ વાત સાચી છે. છોકરા રડી ફર ખીત ના એ વાત એ સાચી તકલીફ ના પડે હા, સાચી વાત. કોનો ફોન આવ્યો ઉઠાવ કોનો ફોન આવ્યો પરેશભાઈ નો પરેશભાઈનો ફોન હેલો. આવ્યો હા બોલો પરેશભાઈ જમીન આવી છે હા હા 5 વીઘા બરોબર બરાબર બરાબર અને ધનીને બહુ અર્જન્ટ છે એવું છે એમ? હા તો તમારે જોઈતી હોય તો બોલો ના ના જમીન તો આપણે જોવો જ છે ને પણ તમે કહો તો હું આવી જાઉં હા તો એક કામ કરો આપણે પેલું ફળિયાવાળું ખેતર હતું ને આપણું હા બરોબર હા અમે તો જ ઊભા છીએ તો ભાઈ તો જ આવી જાવ ને હા તે 10 મિનિટમાં હું આવ્યો એ આવો કોણ હતું મોટા ભાઈ મોટા ભાઈ પરેશભાઈ નો ફોન હતો પરેશભાઈનો? હા એટલે શું કહેતા? પહોંચી ગયા જગ્યા છે હા જો તો કી તમારે રાખવી હોય તો હું આવું કી આપણે રાખી લઈએ પહોંચી ગયા રાખી લે હા પહોંચી ગયા રાખી લો એટલે આપણે તૈયાર ખુશ આપણે તો. નીકળી જાય બરાબર રોડ ઉપર જ આવશે આપણે ઓહો, રાખી જ લઈએ. કહ્યું? આવો ખેતરના ખેતર હું બોલાયા તો કહું ખબર ના હોય તો આજ જોઈ જઈએ જમીન આવો જોઈ લો આજના જ પતી જાય તો આજના જ પતાવી દઈએ ના પરેશભાઈ આપણા જોડે પૈસા, આપણા જોડે- કરીએ મારું એમ કેવું અમારી વાત સાંભળો આપણા જોડે પૈસા ઓલરેડી પડ્યા જ છે એટલે આપણે એને દસ્તાવેજ ડાયરેક્ટ એને ટોકન કરી જ નાખવાની વાત પૈસા લઈ જ લ્યો જો ટોકન એમની નહીં કરવાનું ના ના પહેલા ટોકન કરો અત્યારે પછી જમાનો કેવો ચાલે ખબર વાત ને? સાચી લોકો કેમ? સમજાઈ જઈએ પણ જોઈશું ને અંદર નોમ બોમ જોયા પછી કરીએ ને આપણે કશું ફાઇલ વાંધો મંગાવી છે ને પણ ના ગાદી. છેતરી એમ. ફાઇલ મંગાવી એટલે ક્યાં જવાના છે? આ કપૂજી! એ આયો. બોલો કપૂજી, રામ રામ. આવો, જય ભગવાન. બોલો. જય ભગવાન જય ભગવાન જય ભગવાન. શું ચાલે છે? તબિયત પાણી સારું છે ને? બસ કમ્પ્લીટ એ ભગવાનની મહેરબાની છે. જમીનમાં બધું સારું ચાલે છે અત્યારે તો. આવું લાયા, ફાઇલ લાયા? ઓહો, આપણા જમીન એક ભાઈને વેચવાની છે હમ. ખેડૂતને બહુ ખેતમાં છે બરોબર તો બરાબર તાત્કાલિક પૈસાની એમને જરૂર છે હા, તો એ તો જમીન બરોબર. વેચવાની છે એમને તમે કહેતા હોય તો 5 વીઘા જમીન છે ના, રસ્તો તમારો પડી કમ્પ્લીટ ગઈ, અમે રસ્તો કમ્પ્લીટ છે બધું કમ્પ્લીટ છે રેડી તમારે જોવું નહીં પડે રોડ એ તો જ જોવા ગભુજી તો મને ઓળખ જ છે ના, તો આપણે બરોબર. બોલે એટલે ફાઇનલ કોઈ જફા તમારું આખું બંધ કરીને જમીન લઈ લેવાની જફા નહીં. કોઈ જફા નહીં કોઈ તકલીફ નહીં હું બેહ્યો પડી તો બોલો વિશ્વાસ હતો તમારો. ડોક્યુમેન્ટ જોઈ લે જોવો તો જોઈ લો જોઈ લો. મન જો આપણે જો ના 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 જુઓ ને તમે. ભણેલા તો આ નહીં બારના ને. ઉતારા છે ના, હાલો, હાલો. જો, શું વાંધો કહો? નહીં. તમે તો તો એ જોઈ લો કરો એ બરાબર. અરે, બરાબર. હું તો જોયે પણ તમે જોવો ને તમે આ બારના પહેલા ઉતારા છે, એક જ નામ છે તો મારા પર વિશ્વાસ છે. જીવડીન તમે ક્લિપ મારીને લાયા હતા યાર યાર ઉતારમાં હા તો ભાઈ તાત્કાલિક બધું એવું હોય તાને. વાંધો નહીં જોઈ લો જોઈ લો જોઈ લો બોર બંધ નહીં પણ હો ને ના બહુ તો બનાવો પડે અંજોર પટેલ જમીન હોય ને એવી ખાડા ખાચી બરાબર છે કશો વાંધો શું ભાવ મિલે? તો ભાવ ભાવ પૂછાવ ભાવ પૂછી લઉં હું બરોબર ફોન કરીને લાવો, ફોન કરીને પૂછી લો પછી એટલે કામ કરો ને ને કાજલ. બાપુજી હું ફોન કરીને વાત કરી લો બરોબર ભાવ તાલ બધું કરીને નક્કી કરીને તમને કહું હાલો, હા લગાવો લગાવો ફોન લગાવો ફોન વાગે છે ભાવ તો સારું છે હલો બોલો પરેશભાઈ બેચાભાઈ બોલો ઓવા અરે પરેશભાઈ બોલું હા બોલો આપણે પેલી જમીનની વાત થઈ હતી હા બોલો તે બોલો પાર્ટીને મળીને આવ્યો છું બરોબર હા તો પાર્ટી પૂછે છે કે જમીનનો ભાવ હા ચમનો છે તી તો મેલ્યો આપ હવે તી તો પાર્ટી મોંઘી પડે બરોબર અરે યાર. અત્યારે મંદિરના કારણે મોંઘું પડે
હા તો તમારે છેલ્લા ઇમરજન્સી વેચવાનું છે એટલે તમે ભાવ થોડો ઓછો કરો એમ. છેલ્લા 28. 28 મોકા પર એક કામ કરો, તમારું ને મારું ને ચલો 25 માં ડન કરી દઉં છું હું. અલે યાર તમે તો બહુ ઘસી નાખશો એવું ચમ લાગે. અરે કશું ઘસાય નહીં, હવે મંદીમાં તો ક્યાં ઇમરજન્સી કોણ જમીન લેવા તૈયાર અત્યારે યાર. હારેડો પતાવો જલ્દી, મારે થોડું હા કામ તો 25 ડન કરી દો ને. હા કર દો. ઓકે ચલો, જય માતાજી. ગફુલજી, હા ભાઈ. તમારા ભાઈબંધ સાઈડમાં જે કોઈ ગાળો કરવાનો જ નહીં ને? ના ના, એમ તો પરેશભાઈ આપણે વિશ્વાસુ માણસ પાસે આ તો કઈ નક્કી હા, નહીં. નહીં શું કરે ખબર? ગફુરજી વાત તો થઈ ગઈ છે બરોબર. 30 લાખ રૂપિયા ભાવ કે છે ધણી. 30 લાખ કે છે? હા 30 લાખ રૂપિયા કે છે. બોલો તમે કે ડન કરીએ આપણે. હા તો શું કહેવું? 30 લાખ ચોય ભાવ નહીં ચાલતો અત્યારે. કાઠું પડશે? એટલે આ જમીનમાં કેવું નહીં પડે, ધની ખેંચમાં છે, તે સારું જમીન છે ચોખ્ખી, તો તમે 30 લાખમાં મળે તો અત્યારે ભાવ તો ચો પોકર છે, ખબર છે તમને? હા તો જોઈએ હેડો, પછી આગા પાછું ઠક બેઠક કરાવજો, બીજું તો શું યાર. મોટા ભાઈ એમ તો કરો, આપણે જમીન જોઈએ પછી હા આપણે જમીન વાત જોઈને કરો. જમીન જોઈએ પછી આપણે નક્કી કરીએ. ઓય ઓય જમીન જોઈ લો તમે પેલા. કેટલા જવાનું હોય? બસ એક જવાનું તો 20-30 કિલોમીટર થાય. તો વાંધો નહીં, હેડો જઈ આવીએ, હેડો. હા, અત્યારે જવું છે ને? અરે, અત્યારે હેડો. આપણો વાયદો કરવાનો જ નહીં. હા બરોબર. હા અશુભા, બોલાણ કે એક કામ કરો તમે, બોલાણ. તમે ના હો તો ઘેર જઈને કહેજો ડોશીને હા. કે ભાઈને પૈસા મંગાય, બરોબર? પૈસા પેલી વાત તમે જમીન તો જોવા હું એમ કહું યાર. હા જમીન જમીન કરો ને ભાઈ. પણ આપણે ડાયરેક્ટ ના હોય તો ડીલ મારી જ દો. વાત સાચી ભાઈ, જમીન જોઈ તો પણ હા પણ લેતા હોય ને, નહીં પસંદ ના હોય તો ખીચામાં જ થી ને આપણે પણ ભાઈ ચાલવા કરો. નહીં. અમે 3 જણા જોતા આવીએ હા. તો એ પૈસા લઈ આવો. તમે તો એક કામ કરતો તો ખેતમ જો બરાબર, તમારે જમીન ગામમાં તમે મને ફોન કરો, હું લઈને આવું. બસ. તો એ પૈસા લઈને આવો. જો બરોબર, એમની તો કાંઈ હાલી જ નહીં દેવાના ને આપણે કોઈ. સારું સારું. તમે ઘેર જઈને પૈસા લઈને આવો ને અમે જો. જમીન જોતા આવીએ. તમે જઈને જાઓ, બાઇક લઈને જાઓ ને જતા હો ફટાફટ. એક કામ કરો, તમે 4 જણા બાઈક લઈને હું જાઉં ઘેર હે લીધું, આપણે ઘેર બીજું બાઈક પડે ને હા એવું હું લઈને આવું. હા તો પછી એમ કરો, એમ તો લેવા અમે તા. જઈએ. હા જમીન જો જોતા વાંધો આવીએ. નહીં, હેલો. ચલો પરેશભાઈ. પરેશભાઈ બેસજો. પરેશભાઈને તો બેસજો. ના તો પછી આ ફાઇલ પકડો. હા, લાવો. જમીન તો બરાબર સારી છે યાર, હો. આ જમીન છે ભાઈ, આ જમીન તો સારી છે યાર. આ બધું હા ભાઈ જો ભાઈ આ જગ્યા આ જગ્યા મસ્ત જમીન હો. ના રોડ ન પાવો. હા એ ના બરાબર રોડ ટચ જમીન છે. એટલે ચાલે ચાલે, આ બાજુ આવો ને મોય. બરાબર છે. આ બધી જમીન આલવાની છે રોડ જમીન જોઈ લો. અને જમીન તો આની ગમે. તમારા રસ્તો બસ્તો બધું. છે આપણે તો બોર બોર બનાવીશું ને તો કોઈ ચિંતા નહીં કરવાની. કપૂજી આ રસ્તો બસ્તો પાવો રેડી છે જો થઈને હવે પાવો હો. ના એ વાત સાચી, બરાબર રોડ ટચ બરાબર. છે. રોડ ટચ જમીન છે. ચિંતા તો નહીં. આ ભાઈ તો કોઈ હાલે નહીં કપૂજી, આ તો તમે ઘરના હતા એટલે આવો ભાવ કરાવડાયો છે. સાચી વાત ના, સારું પરેશભાઈ. એમ કરો ભાઈ, ફોન કરો આપણો સુરભાન. તો સુરભાન ફોન કરીને બોલાવી જ લેવાય. હો, પૈસા લઈ બોલાવી બોલાવી દો. દો. અને પરેશભાઈ તમે એમ કરો, આ છેતરવામાં બોલાવી જ દો. આ તો બોલાવી દો, હવે હું ફોન કરીને બોલાવી દઉં છું. હા હવે યાર ફોન કરીને બોલાવી લો. હા હા આપણે કરી દઈએ. હા ચલો હું ફોન કરું, તમે પેલા ભાઈને ફોન કરો. હા કરી દઈએ. કરો ભાઈ, હા પૈસા લઈને આવી જાઓ આપણે. હાલો હાલો હા સુરભા, બોલો. હા પૈસા લેતા જાઓ, જમીન તો મસ્ત છે યાર, હો. એવું છે? હા હો, આવી જમીન તો મળશે નહીં કે આટલા પૈસામાં આપણો. હા તો હવે હેડો પૈસા લઈને હું આવું. હો આવી જ જાઓ. હો જલ્દી આવજો, ઉતાર રાખી જો આવી, બરાબર. પ્રભુજી રાજધાનીને ફોન કરે છે બરોબર, આવે જ છે. બરોબર, આ બધા ફટાફટ બોલાવી જ દો. હા, એ આવી બરાબર, જગ્યા તો સારી, હો. જગ્યા તો complete હા આવી ગયા, હાલો હાલો. આવો. હા, હા બધા ઓ, આ તો પેલા બોલો પરેશભાઈ, પેલા આપણે અમારું પાર્ટી છે, જમીન લેવાની છે, બધી વાત થઈ ગઈ છે. બરોબર હો. આ તો આવજો કાગળે વાગળે નોમી કરાવી દો. જોઈ લીધી, ફાઇલ તમારી જોઈ અમે. ફાઇલ બાઇલ ફાઇલ જોઈ, બાઇલ complete બતાવી દીધી, હતી, રેડી ચિંતા કરી નહીં દીધું. અમારે. આ તો જગ્યા તો મને કરાવી ગમે. દો. ના ના હાલી જ દે પૈસા મને ગમે છોકરા ને. કેસ આપવાની કે છે, પાર્ટી સારી છે કેસથી બરોબર. વ્યવહાર કરવાનો, કેસથી વ્યવહાર, તમારા સાહેબ. ભાઈ આવી એટલે પૈસા તમારે આલી જ દઈએ. આ તો બોલાવી લે જલ્દી ભાઈને હેડો. આવી આવી જાય. જ. મારે થોડી ઉતાવળ છે. હા પણ પણ આ તો ભાઈ, આ તો પૈસા પૈસાનું આગળ કામ, આ તો હા. પૈસાનું કામ કહેવાય. અડધો કલાક તો જાય ને. એટલે આ મારા બાપુ વેચ કઈ ગયો ને
5 લાખની લોનો લઈને જ્યો એવું અને પાછો જ્યો જ્યો ચોજો પાછો ઉપર જ્યો હાથના ચીલા તો ભાગવા પડી ને છોકરોને શું કરવાનું ભાગવા પડે બે ફોન લાય તે હપ્તો ભરવાનો હે. એ તો બાપો હતો તે આટલું મેળવી કે તમારા કોમમાં આવી એક વાર આભાર વાત હશે. અને એવા આ યોની આ હાથમાં વેકિંગ ગયા હતો તમે હું વેકો લકટ રમત બેઠા બેઠા એ તો કે ને આટલું તો મારે પૂરું કરવા મેલ્યું એ ઓછી કહેવાય આ તો હે તો કહેવાય પણ તો એ પણ બરાબર છે જે છે આ મેં નહીં લાગતા મન નહીં. અમાર નહીં યાર અમાર 4 ભાઈ હવે યાર ભાઈ જેટલા રહ્યા યાર બસ આવી જશે હવે નહીં વાર લાગે મારા પેલા દલાલી કરવાનું પાઈ દીધી એટલે મારા ટાઈમ ઓછો હોય અત્યારે ઘેર જઈને પૈસાનું કામ છે એટલે સાચી વાત છે, મારે પણ નવરો નહીં આ તો તમારે કામ કાઢી આલ્યું ના, ના, આવી જશે આવતા તો સીધા રસ્તામાં જ છીએ એવા. મારે પૈસાની બહુ જરૂર હોય ને હવે શાંતિ એસી વાળી જિંદગી જીવવી હવે બસ એવું? બાપો જીવ્યો બસ ના ના અમુક એવું ના કરાય બહુ વાપરી ના નાખતો પૈસા મારા કના બીજે બેંકમાં અને કોક આગુ પાછું કરજે ને તારે કોમ લાગે ભરવાના હી પેલા તો અલ્યા ભાઈ વાત તારી સાચી પણ 5 લાખ કે 10 લાખ તું જે તારે લોન હોય ભરી દેજે એની ચિંતા નહીં પણ ઉપરના જે વધી એ પૈસા થોડા હારા કોમમાં વાપરજે તારા અગાઉ તારા કોમમાં આવે અને ભાઈ તારું ભવિષ્યમાં તારે જરૂર પડે તો કોઈ લોન જ ના કરવો પડે સરકારી તો હું જે લીધા હોય ને તો ભરવા જ પડે. નકર સરકાર તો મેલ નહીં. તમારી વંજોરે કાગળિયો લેવાનો બાકી ઓરિજિનલ એ તો વાંધો નહીં, લોન તમે તું ભર દે. લોન ભરે એટલે તારી તને એ ફાઇલ તને પાછી આલી દેશે હા. હા, એ તો મળી જ હા. જાય. બરોબર એટલે બીજું થોડું બેંકમાં થોડાક નીચે એટલે તારા જીવનમાં કોમ જરૂર પડતા કોમ લાગે વાત તો સાચી છે મારી હા નકર જમીન તો તમારી છે ને બધી રેડી છે બરોબર આવી જમીન તો મળે નહીં ભાઈ અત્યારે બરોબર ના, તમારા સાચી વાત. છોરાઓએ એટલી મહેનત કરી છે મેં હા, તો ભાઈ આઈ ગયા મને. ભાઈ આઈ પછી ગયા. આ શું ભાઈ હો, આઈ જા મોટા ભાઈ. બહુ વાર લાગી ભાઈ અલે ઓહો સુરભા તમે અમે જ ને ઓળખો ભાઈ તે? ઓળખું ને સારી રીતના તો સારું છે. આમાં નવું ખબર છે અમારે જમીન લેવાની એવું છે આ બધા ભાઈઓ જ થાય આપણે આ તમે ભાઈઓ હા અમે ચાર ભાઈ. આ તમે તમે જમીન વેચવા કાઢી એટલે આ ખબર નહીં મારા બાપુ શું દેવું કરીને જો તારા 5 લાખ બાપો તો અમે હતો જેવો બોગસમાં એ તો થાય યાર. કઈ જમીન એવું વેચવાની મકાન તો બાપુ આ આખો નંબર વેચવાનો. આવો આખો નંબર હવો આવો મતે એકલા પણ પુવાણી આવી એટલા તો વેચવાની જાન વાંધો નહીં. આમાં શું પાક ગફુલભાઈ એટલે આપણે હરખું કરાવી સાચી હોય તો હું તમને લેવ એક વત્તા ને હવે એ તો ભાઈ કરીશું થોડુંક અમે આગળ પાછી યાર. અમે તો મને બીજું કઈ મળી જ નહીં મને અરે ખબર. ગફુજી મને ઓળખો નહીં આખી તમારે તો યાર હા હા એ તો ભાઈ પાહા મને પાહા થોડા ફરવા ફરી ગયા ખરા ને મારે તમારે એટલે જમીન યાર, ઓળખો નહીં બધા આખી યાર. ઓળખાણ હોય યાર તમારે એટલે ઉપર ચાલે બહુ યાર. જોવાઈ હોય. બરોબર છે અને મારું સારું યાર ને ઓળખો નહીં આખી લે સારું શું ભાવ મેં લેવા આ પરેશભાઈ કે ફાઇનલ યાર હવે એવું બીજું છે? શું હવે પરેશભાઈ શું ભાવ મેં લેવા ભાવ જો ને 30 તો મેં તમને કીધું હતું પહેલા જ બરોબર તો બરોબર હવે જમીન રોટ જ છે આ જમીનનો ભાવ અત્યારે તમે છે ને 50 લાખની અંદર તો આવતો જ હોય પણ ગફુજીના કારણે મારા ખાસ ભાઈબંધ મિત્ર છે મારા રિક્વેસ્ટ કરી હતી પહેલાથી કહી રાખ્યું હતું એટલે મેં કીધું કે એમાં આપણે ડન કરી દીધી છે પરેશભાઈ તો મંદી બહુ ચાલે. મંદી ચાલે ને આ ક્ષેત્ર તો તમે જોવા યાર. ખેતર બધું કમ્પ્લીટ જ છે સમજીને કરો થોડું યાર. હા ચાલો 2 લાખ ઓછા છે બરોબર પણ મારે 3% દલાલી ભૂલતા નહીં 3%? હા 3% દલાલી તો ગફુજીને ખબર જ છે ભાઈ એ વાત તો 3% દલાલી દલાલી કરે એટલે ઈ ટકાવારી તો હોય માગો માગો. મેં આખા ગામમાં પંચાયત કરે કોઈના જોડે નહીં લેતા અમારી જમીન તો દલાલી કરી 3% તો હોય છે પંચાયતમાં દલાલી ના હોય ભાઈ 2% રાખો આનો આમાં દલાલી હોય. 3% મારે પૈસો ફાઇનલ જ હોય છે મારે વાંધો નહીં ભાઈ. તમારા ભાઈબંધ કાલે 3% ના કમો તો 5% દલાલી લઈએ છીએ જલ્દી કરો ને યાર અરે ભાઈ ઉભા રહો કદી યાર. ઉતાવળ ના કરશો ઉતાવળ ના કરશો કર્યું ફાઇનલ કરું છું ફાઇનલ ફોન પર ફોન આવી થઈ જાય છે હારો કરો જલ્દી મારે બધું પૂછવું પડે યાર. આ તો જો પૂછવાનું તો જમીનનું. જમીનની વાત છે બરાબર એટલે થોડી બધી ના ખબર પૈસા આલો થાય મને આ તો પછી એવો માણસ મારા છે યાર પૈસાની જરૂર છે પૈસાનું સેટિંગ કરીને નક્કી કરીને કરાવેટો કરી લઈએ છીએ આપણે તમે ટેન્શન ના લેશો મને પૈસા કરી આલો હું શું તમે ટેન્શન ના લેશો સર ગફુલભાઈ આ તો એના બાપા કરતા રાખીને આ છોકરો રાખી. આ તો ભાઈ બાપે બધું મેલ્યું છે આટલું એ નહીં રે અમને નહીં જ મેળ એટલે બધું પડે. એ ભાઈ એકદમ નવા નવા ફરી શોખ નાખા. બધા છે આ બેનો પૂરું કરી દે આપણે રાખી લઈએ. હા તો એવું કહો લે હાલો. આ બેનો આપણે. આ દે. 30 લાખી પરેશભાઈ હા. આ
ટોકનમાં તો હાલી દે ને આપણે. આલી જ ગયો. એક કામ કરો, આપણે પૂરેપૂરા રોકડા કશું વાંધો નહીં, આપણે રોકડા બધા પૂરા કરવા. એક જવાબદારી તમારી જમીન નોમે થાય એ જવાબદારી તમારી. એ જવાબદારી માં તો વિશ્વાસ રાખજો મારે બધા પૈસા અમે પૂરા આલી દઈએ. લો, આપણે પૂરેપૂરી રકમ ચૂકતા બાકીનો દસ્તાવેજ તમારે કરી આલવું આ પડશે. તમે ફાઇલ રાખીએ તો રાખો કાગળિયા ને બધું લો. આ ફાઇલ તમારે જ જોવો ને. હા, બરોબર. ફાઇલ અમારે જોવો. વાંધો નહીં. દસ્તાવેજ તો પાર્ટી જે દા સહી કરવાનું થશે એ દા બધાને ફોન કરીને બોલાવી દઈશું આપણે. દસ્તાવેજ થઈ જશે બરોબર. તો ના હોય તો પણ ભાઈ થેલી આલ દે ને એ તો હાથમાં આલસી પૈસા. હા યાર ઠીક છે, મને આપણો આયો નહીં. આપણે હાથમાં લઈને જઈશું. શું વાંધો? આ લ્યો તારે. લ્યો, આપણે ફાઇલ પકડો ભાઈ. બોલો કપૂરજી પૂછ્યું બોલો જો થઈ ગયું બસ પાછું બીજું કમ્પ્લેટ. આમાં આપણે પત્યું. આમાં મેં કાલથી આમાં ચાલુ હા બીજું કોઈ કામકાજ હોય તો કહેજો. હા, ગફુરભાઈ, બસ ભાઈ વાંધો હું નહીં. કહું કાલથી ને અત્યારથી જ ચાલુ કરી ના દઈએ. ના અત્યારે નહીં, આમાં આપણે રાખી આઈએ શકીએ તો આપણે મુહૂર્ત ના દાન કરાય થઈ એટલે જમીન નો અમે દાનથી થાળી આપણે પછી કરીએ તને એક કામ કરીએ. બોલો કપૂરજી હું તો નહીં અઘરું બરોબર. હા હવે મારે લેટ થાય છે, મારે બીજી જમીન જોવા જવાનું પાછું. કશો વાંધો નહીં, કશો બરોબર? વાંધો નહીં. તમારે રજા બરોબર. હા ચલો જય માતાજી. જય માતાજી. જય માતાજી. આ જમીનના 30 લાખ રૂપિયા તો આવ્યા છે, પેલા તો 25 લાખ રૂપિયા કહ્યા છે, કાઢવો તો પડશે હવે. મારા 2-3 બંડલ પૈસા તો રાખી ચમ મૂકી દઉં. પેલા આટલા હાલવા પડશે હવે પૈસા. ખીચામાં પૈસા જતા નહીં, ઠેલી લાવ્યો તો સારું હતું. ધનને નજર ના પડી જો પાછી એવું કરવું પડે. મારા પેલા જૈન માલું બોલો બેસર ભાઈ તમારું કામ થઈ ગયું છે બરોબર. બધા પૈસા પૂરા 25 લાખ રૂપિયા આલ્યા છે ભાઈએ બરોબર. જોઈ લેજો બોલો. આપણે 3% દલાલી ભૂલતા નહીં બરોબર. સહી કરવાનું કે એટલે તમારે જતું રહેવાનું. વગન જવાનું. એ બોલાવશે એટલે સહી કરવા તમારો ફોન આવશે એટલે તમારે જતું રહેવાનું. દસ્તાવેજ ઓકે થઈ જાય જો કે તો સહી કરી બરોબર. તમારું કામ થઈ ગયું છે હવે હું જાઉં બરોબર. હારડો હું એ જઉં તાને. 3% દલાલી ભૂલતા નહીં હે. તમારું કામ કાઢી છે અડધું કામ મેલી હું તમારા જોડે આવ્યો અરે પછી. કશું વાંધો નહીં. 3% હું હા, 2% વાળી. 3% દલાલી બરોબર. પૈસા જે જમીને બી કઈ જો પેલા ખાલી 3% કે 2% આલશું. ઓહો મને ઉધાર માર દીધી તો આપણને દેવું ચૂકવી નાખું. આઈફોન આપતા કોઈ ચૂકવી જ નાખું. મસ્ત અહીંયા સિવાય જિંદગી જેવી ના હોય તો ખાવાનું લઈ આવું હોય તો હોટલમાં પનીરનું શાક લેતા હું રોટલી તંદૂરી ખવાય તો મસ્ત ખાનું પૈસા આટલા બધા એનું શું મોત કે જિંદગી ના જોઈએ.